આજે આપણે જનોઈ વિશે વાત કરશું. સદા ભવાની સહાય કરો ને ગૌરી પુત્ર ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. મારું નામ પુષ્પાબેન છે અને મારી એ ચેનલમાં આપનું સ્વાગત છે. સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને બેલના બટનને ક્લિક કરો મારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા જોવા માટે. ભારત આધ્યાત્મિકતાનો દેશ છે. ખેતી પ્રધાન દેશ છે. તહેવારો, વ્રત, તેના પૂજન વિધિ વગેરેને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. કોઈ પણ તહેવાર હોય કે વ્રત હોય, તેની વિધિ અને તેનું મહત્વ તો હોય જ. તો આજે આપણે જનોઈ વિશે જાણશું. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ઉત્સવોની વણઝાર ચાલુ જ છે. ઉત્સવો માણસમાં ઉત્સાહ આપે છે. એકધારા જીવનથી કંટાળેલા માણસો જીવનમાં નવીનતા હોય તો જીવન પદ્ધતિમાં થોડો ફેરફાર થતા આનંદની લાગણી અનુભવે છે. ઋષિ મુનિઓએ પરંપરાને વધુ મહત્વ આપ્યું છે અને તેને લીધે જ આ પરંપરા જળવાઈ રહી છે. બ્રાહ્મણને દ્વિજ કહેવામાં આવે છે. પક્ષીને પણ દ્વિજ કહે છે, કેમ કે દ્વિ એટલે બીજો, જ એટલે જન્મ. બીજો જન્મ એટલે દ્વિજ. ઈંડામાંથી બચ્ચું જન્મે તે દ્વિજ કહેવાય છે અને મનુષ્યમાંથી સંસ્કારિત થઈને પાત્રતા મેળવે તેને પણ દ્વિજ કહેવામાં આવે છે. બ્રાહ્મણને જનોઈ આપવામાં આવે તે પછી જ તેને દ્વિજ કહેવામાં આવે છે. તો આજે આપણે જનોઈ વિશે વિસ્તારથી જાણશું. આ પવિત્ર માસમાં બ્રાહ્મણોનો મહત્વનો દિવસ બળેવ, કે જેને આપણે રક્ષાબંધન તરીકે ઓળખીએ છીએ, સાચા અર્થમાં બીજો જન્મ એટલે કે દ્વિજ બને છે. તે દિવસે એટલે કે જનોઈ બદલાવાના દિવસે પણ શ્રાવણ સુદ પૂનમને દિવસ જ આવે છે. આ દિવસને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. આ દિવસે ખલાસીઓ પોતાના વાણ લઈને દરિયામાં જાય છે અને દરિયાની પૂજા કરે છે. તેઓ ચુંદડીને નાળિયેર દરિયામાં પધરાવે છે. આમ આ તહેવાર ઘણી બધી રીતે મહત્વનો દિવસ છે. જનોઈ શું છે અને તેનું શું મહત્વ છે અને ભારતીય પરંપરાનું રહસ્ય શું છે તે આપણે જાણશું. જનોઈ શું? આપણે બધાને લોકોને જોઈએ છીએ કે બ્રાહ્મણોના ખભાની ડાબી બાજુની તરફ એક કાચો દોરો વીંટેલો રહે છે. આ દોરાને જનોઈ કહે છે. જનોઈ 3 દોરાવાળું એક સૂત્ર હોય છે. જનોઈને સંસ્કૃત ભાષામાં યજ્ઞોપવિત કહેવાય છે. આ સૂતરમાંથી બનેલો પવિત્ર દોરો હોય છે, જેને વ્યક્તિ ડાબી બાજુના ખભાની ઉપર અને જમણી બાજુની નીચે પહેરે છે. એટલે તે ગળામાં એવી રીતે નાખવામાં આવે છે કે તે ડાબા ખંભાની ઉપર રહે. 3 સૂત્રો શા માટે? જનોઈમાં ખાસ કરીને 3 દોરા હોય છે. આ 3 સૂત્રો દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણનું પ્રતીક હોય છે અને આ સત્વ, રજ અને તમક એનું પ્રતીક છે. આ ગાયત્રી મંત્રના 3 ચરણોનું પ્રતીક છે. આ 3 આશ્રમોનું પણ પ્રતીક છે. સંન્યાસ આશ્રમમાં યજ્ઞોપવિતને ઉતારી દેવામાં આવે છે. એટલે કે સંન્યાસ આશ્રમ હોય ને એમાં જનોઈ પહેરાવવામાં આવતી નથી. 3 સૂત્રો શા માટે? તો કે જનોઈમાં ખાસ કરીને 3 દોરા હોય છે. આ 3 દોરા દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ગુણનું પ્રતીક છે અને સત્વ, રજ અને તમનું પ્રતીક છે. આ ગાયત્રી મંત્રના 3 ચરણોનું પ્રતીક છે. આ 3 આશ્રમોનું પ્રતીક છે. સંન્યાસ આશ્રમમાં યજ્ઞોપવિતને ઉતારી દેવામાં આવે છે. હવે 9 તાર. યજ્ઞોપવિતના એક તારમાં 3 તાર હોય છે. આ રીતે
કુલ તારોની સંખ્યા 9 હોય છે. એક મુખ, 2 નાસિકા, 2 આંખ, 2 કાન, મળ અને મૂત્રના 2 દ્વાર મળી ને કુલ 9 હોય છે. 5 ગાંઠ હોય છે. યજ્ઞોપવીતમાં 5 ગાંઠ લગાવવામાં આવે છે, જે બ્રહ્મ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એનું પ્રતીક છે. આ 5 યજ્ઞ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયોનું પણ પ્રતીક છે. વૈદિક ધર્મમાં દરેક આર્યનું કર્તવ્ય છે જનોઈ પહેરવી અને તેના નિયમોનું પાલન કરવું. દરેક આર્ય એટલે કે દરેક હિન્દુ લોકો જનોઈ પહેરી શકે છે. ધ્યાન એ રાખવાનું હોય છે કે તેના નિયમોનું પૂરેપૂરું પાલન કરવું. બ્રાહ્મણ જ નહીં, સમાજનું દરેક વર્ગ જનોઈ ધારણ કરી શકે છે. જનોઈ ધારણ કર્યા પછી જ દ્વિજ બાળકને યજ્ઞ અને સ્વાધ્યાય કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. દ્વિજનો અર્થ થાય છે બીજો જન્મ. કન્યાઓને પણ જનોઈ ધારણ કરવાનો અધિકાર છે. ગુરુકુલોમાં પણ દીકરીઓને જનોઈ પહેરાવવામાં આવે છે. જનોઈની લંબાઈ કેટલી હોવી જોઈએ તેના વિશે જાણશું. યજ્ઞોપવીતની લંબાઈ 96 અંગુલ હોય છે. તેનો મતલબ એ કે જનોઈ ધારણ કરનારને 64 કળાઓ અને 32 વિદ્યાઓ શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. 4 વેદ, 4 ઉપવેદ, 6 અંગ, 6 દર્શન, 3 સૂત્ર ગ્રંથ, 9 અરણ્યક એ મળી ને કુલ 32 વિદ્યાઓ થાય છે. 64 કલાઓમાં જેમ વાસ્તુ નિર્માણ, વ્યંજન કલા, ચિત્રકામ, સાહિત્ય, કલા, હસ્તકલા, ભાષા, યંત્ર નિર્માણ, સિલાઈ, કઢાઈ, વણાટ, હસ્તકલા, જ્વેલરી બનાવટ, કૃષિ જ્ઞાન વગેરે. જનોઈના પણ અમુક નિયમો આપેલા છે. યજ્ઞોપવીતને મળ મૂત્ર વિસર્જન પહેલા જમણા કાન ઉપર ચડાવી લેવી જોઈએ અને હાથ સ્વચ્છ કરીને જ ઉતારવી જોઈએ. તેનો મુખ્ય ભાવ એ છે કે યજ્ઞોપવીત કમરથી ઊંચો થઈ જાય અને અશુદ્ધ ન થાય. પોતાના વ્રતશીલતાના સંકલ્પનું ધ્યાન એ બહાને વારંવાર કરવામાં આવે છે. બીજું, યજ્ઞોપવીતના કોઈ તાર તૂટી જાય કે 6 મહિનાથી વધુ સમય થઈ જાય તો બદલી લેવી જોઈએ. તૂટેલી યજ્ઞોપવીત શરીર ઉપર નથી રાખવામાં આવતી. દોરા કાચા અને ગંદા થવા લાગે તો પહેલા જ બદલી દેવી યોગ્ય છે. ત્રીજું, જન્મ મૃત્યુના સૂતક પછી તે બદલાવાની પરંપરા છે. સ્ત્રીઓને દર મહિને માસિક ધર્મ પછી જનોઈ બદલી દેવી જોઈએ. ચોથું, યજ્ઞોપવીત શરીરમાંથી બહાર કાઢવામાં આવે. સાફ કરવા માટે તેને ગળામાં પેર રાખીને જ ફેરવીને ધોઈ લેવામાં આવે છે. ભૂલથી ઉતરી જાય તો પ્રાયશ્ચિત કરો. પાંચમું, મર્યાદા જાળવી રાખવા માટે તેમાં ચાવી કે ગુચ્છા ન બાંધવા. તેના માટે અલગ વ્યવસ્થા કરો. બાળક જ્યારે આ નિયમોનું પાલન કરવા યોગ્ય થઈ જાય ત્યારે જ તેને યજ્ઞોપવીત કરવી જોઈએ. ચિકિત્સા વિજ્ઞાન મુજબ ડાબા કાનની નસો અંડકોષ અને ગુપ્ત ઇન્દ્રિયો સાથે જોડાયેલી હોય છે. મૂત્ર વિસર્જનના સમયે ડાબા કાન પર જનોઈ લપેટીને શુક્રાણુનું રક્ષણ થાય છે. વૈજ્ઞાનિકો અનુસાર વારંવાર ખરાબ સપના આવવાની સ્થિતિમાં જનોઈ ધારણ કરવાથી આ સમસ્યામાંથી મુક્તિ મળી જાય છે. કાનમાં જનોઈ લપેટવાથી માણસમાં સૂર્ય નાડી જાગૃત થઈ જાય છે. કાન ઉપર જનોઈ લપેટવાથી પેટ સંબંધી બીમારી અને લોહીના દબાણની સમસ્યાથી પણ બચાવ થાય છે. માનવામાં આવે છે શરીરના પૃષ્ઠભાગમાં પીઠ ઉપર જતી એક રેખા કુદરતી રેખા છે જે વિદ્યુત પ્રવાહ જેવું કામ કરે છે.
તે રેખા જમણા ખંભાથી લઈ અને કમર સુધી આવેલી છે. જનોઈ ધારણ કરવાથી વિદ્યુત પ્રવાહ નિયંત્રિત રહે છે, જેથી કામ ક્રોધ ઉપર નિયંત્રણ રાખવામાં સરળતા રહે છે. જનોઈથી પવિત્રતાનો અહેસાસ થાય છે. તે મનને ખરાબ કામથી બચાવે છે. ખંભા ઉપર જનોઈ છે તેના માત્ર અહેસાસ થવાથી જ માણસ ભ્રષ્ટાચારથી દૂર રહેવા લાગે છે. હવે આપણે જનોઈ શા માટે ધારણ કરવી જોઈએ એનું મહત્વ આપણે જાણશું અને તેનું વૈજ્ઞાનિક કારણ જાણશું. હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. તેમાંથી એક છે યજ્ઞોપવિત સંસ્કાર. આ પરંપરાનું માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ છે. સામાન્ય ભાષામાં જનોઈ એક એવી પરંપરા છે જેના પછી જ કોઈ પુરુષ પારંપરિક રીતે પૂજા અથવા ધાર્મિક કામમાં ભાગ લઈ શકે છે. પ્રાચીન કાળમાં જનોઈ ધારણ કર્યા પછી જ બાળકને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર મળતો. જનોઈને ઉપવિત, યજ્ઞસૂત્ર, વ્રતબંધ, બળબંધ, મૌનીબંધ અને બ્રહ્મસૂત્ર પણ કહેવામાં આવે છે. વેદોમાં પણ જનોઈ ધારણ કરવાની અમુક શિખામણ આપવામાં આવે છે. તેને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. ઉપનયનનો અર્થ છે પાસે અથવા નજીક લઈ જવું. અહીં નજીક લઈ જવાનો અર્થ બ્રહ્મ એટલે કે ઈશ્વર અને જ્ઞાનની નજીક લઈ જવાની છે. ધાર્મિક કારણો જનોઈ શું છે? તમે જોયું હશે કે ઘણા લોકો ડાબા ખભાથી જમણી તરફ એક કાચો દોરો વીંટે છે. આ દોરાને જનોઈ કહેવામાં આવે છે. જનોઈ 3 દોરાવાળું એક સૂત્ર હોય છે. તેને સંસ્કૃત ભાષામાં યજ્ઞોપવિત કહેવામાં આવે છે. આ સૂતરથી બનેલા પવિત્ર દોરો હોય છે જેને વ્યક્તિ ડાબા ખભા તરફથી જમણી તરફ નીચે પહેરે છે. એટલે કે તેને ગળામાં એ રીતે નાખવામાં આવે છે કે તે ડાબા ખભા ઉપર રહે. 3 સૂત્ર શા માટે? જનોઈમાં મુખ્ય રૂપથી 3 સૂત્ર હોય છે. દરેક સૂત્રમાં 3 દોરા હોય છે. પહેલો દોરો તેમાં ઉપસ્થિત 3 સૂત્ર ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. બીજો દોરો દેવગણ, દેવઋણ, પિતૃઋણ અને ઋષિ ઋણને દર્શાવે છે. અને ત્રીજો દોરો સત્વ, રજસ અને તમસ ના રૂપ છે. ચોથો ગાયત્રી મંત્રના 3 ચરણોને દર્શાવે છે. પાંચમો 3 આશ્રમો પ્રતીક છે. સંન્યાસ આશ્રમમાં યજ્ઞોપવિતને ઉતારી દેવામાં આવે છે. 9 તાર. યજ્ઞોપવિતના એક તારમાં 3 તાર હોય છે. આ રીતે કુલ તારની સંખ્યા 9 હોય છે. આ 9 દ્વારા એક મુખ, 2 નાસિકા, 2 આંખ, 2 કાન, મલ અને મૂત્રના 2 દરવાજા આ તમામ વિકાર રહિત રાખવા માટે હોય છે. 5 ગાંઠ. યજ્ઞોપવિતમાં 5 ગાંઠ લગાવવામાં આવે છે જે બ્રહ્મ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતીક છે. આ 5 યજ્ઞો 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયને પણ દર્શાવે છે. જનોઈની લંબાઈ, યજ્ઞોપવિતની લંબાઈ 96 આંગળ હોય છે. તેનો અર્થ એ છે કે જનોઈ ધારણ કરનારને 64 કળાઓ અને 32 વિદ્યાઓ શીખવાનો પ્રયાસ કરવો છે. 4 વેદ, 4 ઉપવેદ, 6 અંગો, 6 દર્શન, 3 સૂત્ર ગ્રંથ, 9 અરણક મળાવીને કુલ 32 વિદ્યાઓ હોય છે. વૈજ્ઞાનિક રીતે જનોઈ ધારણ કરવાના ઘણા લાભ છે. ધાર્મિક રીતે નિત્ય કર્મ કરતા પહેલા જનોઈને 2 કાન ઉપર કસીને 2 વખત વીંટવું ફરજિયાત છે. વાસ્તવમાં આવું કરવાથી કાનની પાછળની 2 નસો જેમનો સંબંધ પેટના આંતરડા સાથે હોય છે તેના ઉપર દબાણ આપીને તેને પૂરું ખોરી દે છે, જેનાથી કબજિયાતની સમસ્યા નથી થતી અને શરીર સ્વસ્થ રહે છે. કાનની પાસે જ એક નસથી મળમૂત્ર વિસર્જનના સમયે અમુક દ્રવ્ય નીકળે છે. જનોઈ તેના વેગને રોકી દે છે.
જેનાથી કબજિયાત, એસિડિટી, પેટ સંબંધિત રોગો, બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત અન્ય સંક્રમણ નથી થતા. જનોઈ પીળાવાળા વ્યક્તિ નિયમોમાં બંધાયેલા હોય છે. એ નિત્ય કર્મ પછી પોતાની જનોઈ ઉતારી નથી શકતો જ્યાં સુધી તે હાથ પગ ન ધોઈ લે, એટલે કે સરસ રીતે પોતાની સફાઈ કરીને જ પોતાની જનોઈ કાન ઉપર નીચે ઉતારી શકે છે. આ સફાઈ તેને દાંત, મુખ તથા પેટના રોગો સહિત જીવાણુઓથી બચાવે છે. જનોઈનો સૌથી વધુ લાભ હૃદયના દર્દીને થાય છે. જનોઈ ધારણ કરવાના નિયમ: જનોઈને મળમૂત્ર વિસર્જન પહેલા જમણા કાન પર ચડાવી લેવી જોઈએ અને હાથ સ્વચ્છ કરીને જ ઉતારવી જોઈએ. તેનો મુખ્ય ભાવ એ છે કે યજ્ઞોપવિત કમરથી ઊંચી થઈ જાય અને અશુદ્ધ ન થાય. જનોઈના એટલે કે યજ્ઞોપવિતના કોઈ તાર તૂટી જાય કે 6 મહિનાથી વધુ સમય થઈ જાય તો બદલી દેવી જોઈએ. તૂટેલી જનોઈને શરીર ઉપર ન રાખવી જોઈએ. જનોઈએ દોરા કાચા અને ગંદા થવા લાગે તો તે પહેલા બદલી દેવી યોગ્ય છે. તમને મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલના બટનને ક્લિક કરો, જેથી નવા નવા વિડીયા તમને મળી શકે. આ વિડીયાને લાઈક કરો, શેર કરો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. તમે અમારો આ વિડીયો છેડ સુધી જોયો, અંત સુધી જોયો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરીથી નવા વિડીયા સાથે મળશું.